હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હવે આપણે મેરેજમાં આવી ગયા છીએ અને આપણે ચુંદડી લઈને આવ્યા છીએ. તો જો અમારે આ વિશાલભાઈના સાસુમાં છે એ બધાને ચાંદલા કરે છે. અને હવે પછી આપણે પડવો લઈને આવ્યા છીએ મિત્રો. તો પડામાં તો શું સાકર ને એવું બધું લાવવાનું હોય, કપડાં ને એવું બધું હોય. તો જો હવે વધાવે છે रक्षिता स्वस्य वृतस्य सुतनस्य विरक्षिता रक्षिता जीवलोकस्य धर्मस्य च परन्तपः. તો હવે પડાને વધાવી લીધો છે અને આપણે આમાં જે સાકર ને લઈ આવ્યા છીએ એ તેમને આપણે આપી દેવાનું હોય છે મિત્રો. અને પાછું એ સુંદડી ઓઢાડી અને પાછું ફરીવાર આપણે ઘરે જ લઈ આવવાનું હોય છે. તો જો સુંદડી ઓઢાડવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. मंगलम भगवान विष्णु मंगलम मंगलम कुंडली. તો હવે આપણે મિત્રો ચુંદડી ઓઢાડી દીધી છે અને તેમને વધાવી લીધા છે ને હવે ગોરદાદા આપણે કંકોત્રી વાસવાના છે. તો બના રહેજો આગળ. દેવી સહિત ગ્રહો આ બધા જેની લગ્ન પત્રિકા છે એનું કલ્યાણ કરો. આદિત્યાદિ ગ્રહ સર્વે નક્ષત્ર સરાશય પાંચાળી અહિર ગોત્રોત્પન્ન વર્ણના પિતાનું નામ શ્રી દુલાભાઈ નારાયણભાઈ તસ્ય ગૃહે સુભારિયાભાઈ વર્ણની માતાનું નામ અખંડ સૌભાગ્યવતી ગોમતીબેન તસ્ય કુક્ષે પુત્ર ચિરંજીવી. તો હવે ગોરદાદાએ કંકોત્રી વાંચી નાખી છે અને હવે બધા મીઠા મોઢા કરવા મીણા છે. અને ત્યાર પછી નાસ્તો આવવાનો છે. તો જો બધા નાસ્તો લઈને બેસી ગયા લાઈનમાં ને ખાવાનું ચાલુ કરી દીધું મિત્રો. જો વાના ચાલુ થઈ ગયા છે અમારા વિઠ્ઠલભાઈ ને. હા જો આ લાઈનમાં ઉભા વારા હાટું બધા. પૈસાની તેજી છે સુરતમાં એટલે હું લાઈનમાં ઊભું પડે. કાલ પર પૈસા તો લોટમ છે સુરતમાં, પૈસાની ટાઈમ નથી. કામમાં વાળા ઘટે. કાજલ બેન ને ચાલુ થઈ ગયા છે આપણે. મીઠું મોઢું વાના રસમ છે, મીઠા મોઢા ચાલુ હસ્તી ને. લોક સડાવવાનો છે અમારે. મારે ગોમતી નો જો પછી વરદાદન માં બેહ ની હાકળ જેવો પહેરો કઈ હાસુ છે. કેસો લગા મેરા મજાક. હાસાનો જમવાનો છે ને ખોટું ચા પહેરવાનું છે. હાલો જમવાનું ચાલુ કરી નાખ્યું છે મિત્રો. આપણે સબ્જી છે પંજાબી. હવે બપોરનો સમય થઈ ગયો છે, બધા જમવા બેસી ગયા. ચાલો જમવા માટે. અને આ મિત્રો લાડવા માસી તો જુઓ લાંબા પગ કરીને રસોઈ બનાવે. કાકા તારે હું કેવું ભાઈ? હા હા એમ આ દાદી માં બેહો ને અજવાળી રા
કમાભાઈ કઈક કહે છે સવાણીના કમેશ ને જીમેના કાપડા ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો છે બધાય ભાઈઓ. અને આપણે કપ કાંઈ ન હોય સાદા વિધાઉટ ડ્રેસમાં આવી શકે છે મિત્રો. હાલો હવે બધાને ગુડ નાઇટ કાલ પાછા પાર્ટી મળીએ